નમસ્તે વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે તથા ભગવતી વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં પણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય વાણિજ્ય સ્થાને સંચાલન આપણે પ્રથમ ચેપ્ટર વિશે અભ્યાસ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આની પહેલાંના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો 3 સપાટી વિશે આપણે અભ્યાસ કર્યો: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આ તમામ સપાટી વિશે અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ સપાટીની આપણે લાક્ષણિકતાની સમજૂતી મેળવી. તો આજે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ સપાટીના જે કાર્યો જે છે તેની સમજૂતી મેળવી, ઉચ્ચ સપાટી વિશે થોડી માહિતી મેળવી અને આજે છે વિદ્યાર્થી મિત્રો આપણે મધ્ય સપાટી સંચાલન વિશે સમજૂતી મેળવવાના છીએ. તો મધ્ય સપાટી સંચાલન વિદ્યાર્થી મિત્રો તેની સમજૂતી આપણે મેળવીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો મધ્ય સપાટી વિશે મેં તમને આ એક પેરેગ્રાફ છે ટૂંકમાં તમને સમજાવી દીધેલો ગયા લેક્ચરમાં જ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે જે છે મધ્ય સપાટી સંચાલન તેના વિશે આપણે થોડી સમજૂતી મેળવી લઈશું. મધ્ય સપાટી વિદ્યાર્થી મિત્રો જે છે એ ઉચ્ચ સપાટી અને તળ સપાટી વચ્ચેની કડી સમાન છે, એક સાંકળ સમાન છે. મેં તમને આ રીતે આકૃતિ દોરીને કે આ રીતે મેં તમને ચિત્ર દ્વારા તમને સમજૂતી આપેલી હતી. વિદ્યાર્થી મિત્રો આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી દેવા વિનંતી કે મધ્ય સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો કે ખાતાવાર અધિકારીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થતો હોય છે. દાખલા તરીકે ઉત્પાદન. જો વિદ્યાર્થી મિત્રો આ બધા એક અલગ અલગ બધી કંપનીઓમાં શું હોય છે? તો કે વિભાગો હોય છે. તો કે ઉત્પાદન વિભાગ હોય, એમાંનો એક નિષ્ણાત હોય અને આ નિષ્ણાત નીચે ઘણા બધા કર્મચારી શું કરતા હોય? કામ કરતા હોય. કઈ રીતે હું તમને સમજાવું? તો કે આ ઉત્પાદન વિભાગ, આ વેચાણ વિભાગ, એવી રીતે ખરીદ આવે, નાણાં આવે, કર્મચારી, તમામ વિભાગ આવી જાય. હવે આ તમામ વિભાગમાં એક એક કોણ હોય વિદ્યાર્થી મિત્રો? એક એક નિષ્ણાત હોય. બધા વિભાગમાં કોણ હોય છે? એક એક નિષ્ણાત હશે. અને આ નિષ્ણાતની નીચે ઘણા બધા કર્મચારી શું કરતા હોય છે? કાર્ય કરતા હોય છે. તો કે ઉત્પાદન જે છે એનો વિભાગ આખો કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? અલગ હોય છે. કેવો હોય છે? અલગ. તેવી રીતે વેચાણ વિભાગ એનું પણ અલગ વિભાગ હોય છે, એટલે કે અલગ ખાતું હોય છે. ખાતું એટલે કે વિભાગ, તમે જે સમજો તે. એટલા માટે જો ને આ લખ્યું છે કે ખાતાવાર અધિકારી. ત્યારબાદ નાણાંની લેવડ દેવડ, નાણાંનું રોકાણ કરવું, નાણાંનો ઉપયોગ કઈ રીતે થાય છે તેની સમજૂતી, ચાર્ટર્ડ એકાઉન્ટનો એમાં સમાવેશ થાય છે. ત્યારબાદ કર્મચારી, તો કે કર્મચારીની વ્યવસ્થા કઈ રીતે કરવી. એક ખાતું અલગ હોય છે, એક વિભાગ અલગ પાડવામાં આવેલો હોય છે કે કર્મચારી કેવી રીતે કાર્ય કરતા હોય છે, કયા કર્મચારીને છે વેતન કેટલું આપવામાં આવશે. આ તમામ બાબત છે એ કર્મચારીનું જે વિભાગ હોય છે એ ધ્યાન રાખતું હોય છે. ત્યારબાદ હિસાબી અધિકારી વગેરે સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ એના ખાતાઓ વિશે આપણે, ખાતાવાર જે સપાટી છે એના જે કાર્યો વિશે આપણે સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી પહેલો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીશું કે મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનાઓનું શું કરવું? તો કે અમલ કરવો. હવે વિદ્યાર્થી મુખ્ય વહીવટી અધિકારીની સપાટી કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે ઉચ્ચ સપાટી છે એ શું છે? તો કે મુખ્ય વહીવટી અધિકારી સપાટી છે. તો ઉચ્ચ સપાટી છે એ કોને માહિતી મોકલશે? તો કે મધ્ય સપાટીને. કે જે કાર્યો કરવાના છે
કેટલું ઉત્પાદન કરવાનું છે, કેટલું વેચાણ કરવાનું છે, કેટલા નાણાંની ચૂકવણી કરવાની છે, આ તમામ બાબતો છે એનો હુકમ કોણ કરશે? તો કે ઉચ્ચ સપાટી કરશે. અને તેમનું પાલન કોણ કરશે વિદ્યાર્થી મિત્રો? તો કે મધ્ય સપાટી સંચાલન એ શું કરશે? તેમનું પાલન કરશે. તો પહેલું કાર્ય શું વિદ્યાર્થી મિત્રો મધ્ય સપાટી સંચાલનનું? કે ઉચ્ચ સપાટી સંચાલને જે કાર્ય સોંપવામાં આવેલ છે તેમનું પાલન કરવું અને તે કાર્યો કરવા. ત્યારબાદ બીજો ટોપિક, દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીને મોકલશે. ધ્યાનથી સાંભળો વિદ્યાર્થી મિત્રો. આપણે બીજી સપાટીનું કાર્ય શું છે? બીજું કાર્ય તો કે આપણા મધ્ય સપાટીનું બીજું કાર્ય છે, દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના શું કરશે? તો કે અંદાજપત્ર. અંદાજપત્ર એટલે શું? તો કે બજેટ. કઈ રીતે? તો કે બજેટ કઈ રીતે પાસ કરવામાં આવે? તો કે વિદ્યાર્થી મિત્રો 2 વર્ષની સરખામણી સૌપ્રથમ કરવામાં આવે કે 2001માં આપણે કેટલું ઉત્પાદન કર્યું હતું, વધારે ઉત્પાદન થયું છે, આપણું વેચાણ સારામાં સારું થાય છે તો ઉત્પાદન વધારવું પડશે. તો આપણું જે બજેટ છે, જે નાણાકીય બજેટ છે એ કેવું હોવું જોઈએ? થોડું મોટું હોવું જોઈએ. નાણાંનો સમાવેશ કેવો હોવો જોઈએ? તો કે વધારે હોવો જોઈએ. તો એ પ્રમાણે શું કરવું? જે નાણાંનો જે વપરાશ છે, જે ઉત્પાદન કરવા માટે જે સાધન સંપત્તિ, જે કાચા માલની જરૂર પડશે, આ તમામ બજેટ કેવું પાસ કરવાનું? તો કે વધારે. તો આ કાર્ય કોણ કરશે? તો કે મધ્ય સપાટી કરશે. અને આ બજેટ કોને મોકલાવશે? તો કે ઉચ્ચ સપાટીને મોકલાવશે. કોને મોકલાવશે વિદ્યાર્થી મિત્રો? ઉચ્ચ સપાટીને મોકલાવશે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. ન સમજાય આ ટોપિક એક ખાસ મહત્વનો છે. જો આ ટોપિક ન સમજાય તો મને કમેન્ટ કરજો કે સર કે આ જે આકૃતિ છે એમાં થોડો આ ટોપિકમાં થોડુંક ડિફિકલ્ટ છે, ફક્ત આકૃતિના ટોપિક માટે, જેથી કરીને આ પ્રશ્ન મહત્વનો છે. જો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સમજાવું તમને કે અંદાજપત્ર છે એ તૈયાર કરવામાં આવશે. દરેક વિભાગ, ઉત્પાદન વિભાગ હોય, વેચાણ હોય, ખરીદ હોય કે નાણાં કોઈ કર્મચારી, તમામ વિભાગો શું કરશે? તો કે વર્ષ દરમિયાન કેટલું ઉત્પાદન થયું છે, કેટલું ઉત્પાદન આપણે કરવાના છીએ આવતા વર્ષ દરમિયાન, તો આ બંને વર્ષની સરખામણી કરીને શું કરશે? અંદાજપત્ર કોને મોકલશે? તો કે ઉચ્ચ અધિકારીને, ઉચ્ચ સપાટીને, કે અમારે એટલા પૈસાની જરૂર છે, એટલા નાણાંની જરૂર છે, આ ઉત્પાદન કરવા માટે આટલી ચીજ વસ્તુઓની જરૂર છે, જેથી કરીને ઉચ્ચ સપાટી સંચાલન છે આ અંદાજપત્ર જોઈને થોડી ઘણી ચર્ચા વિચારણા કરીને શું કરશે? તો કે બજેટથી પાસ કરશે અને કોના સુધી પહોંચાડશે? તો કે મધ્ય સપાટી સુધી. ત્યારબાદ ત્રીજો ટોપિક, ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવી. આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી અને તેનું મૂલ્યાંકન કરવું તથા ચકાસણી કરીને યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા. ઘણા બધા કાર્યો વિદ્યાર્થી મિત્રો જો બહુ મહત્વની સપાટી છે. માળખાકીય રચના કરવી એટલે કે ઉત્પાદન વિભાગની અલગ રચના કરવામાં આવે છે, વેચાણ વિભાગની અલગ રચના કરવામાં આવે છે, એના કર્મચારીઓ અલગ છે, તેના બધાના કાર્યો અલગ છે, એનું મૂલ્યાંકન કરવું, કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે કાર્ય નથી કરતા, એમાં જો કંઈ ભૂલ આવતી હોય તો તમામ કર્મચારીને સી માર્ગદર્શન આપવું, યોગ્ય રસ્તા ઉપર દોરવણી આપવી, યોગ્ય નીતિ નિયમો કે ધોરણો નક્કી કરવા કે ભાઈ કર્મચારીઓનો સમય નક્કી કરવો, કર્મચારી કામના સમયે કોઈ પણ બીજું કાર્ય નહીં કરી શકે, આવા તમામ પ્રકારના ધારાધોરણો નક્કી કરવા. ટૂંકમાં આપણે ધ્યેય સિદ્ધિ માટે શું સરળતા રહેશે, કઈ રીતે આપણે સારી રીતે ધ્યેય સિદ્ધિ કરી શકશું, તે અંગેના જરૂરી નીતિ નિયમોની રચના કરવી કાર્ય કોનું છે? તો કે મધ્ય સપાટી સંચાલન. ત્યારબાદ ચોથો ટોપિક વિદ્યાર્થી મિત્રો, વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. હાલો હું તમને એક પ્રશ્ન પૂછું છું, કયા કયા વિભાગો છે આમાં? હાલ તો કે ઉત્પાદન, વેચાણ, ખરીદ અને નાણાં, આટલા વિભાગો છે. તો આ તમામ વિભાગોની કાર્ય શું છે? સારું કાર્ય થાય છે કે નહીં? સારું ઉત્પાદન તો થાય છે ને વિદ્યાર્થી મિત્રો? જો સારું ઉત્પાદન થશે તો વિદ્યાર્થી મિત્રો સારું વેચાણ થશે.
નહીં તો સારું વેચાણ નહીં થાય. વેચાણ સારું થશે તો આપણને સારી આવક પ્રાપ્ત થશે. તો એની કાર્યદક્ષતા જે છે, એની કામગીરી કેવી છે તેના વિશે સમજૂતી મેળવીએ, તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્ન કરો. પોતાના વિભાગના દાખલા તરીકે ઉત્પાદન વિભાગમાં 20 કર્મચારી કામ કરતા હોય, તેનો જે નિષ્ણાત વ્યક્તિ, જે મેન વ્યક્તિ છે એ વિભાગનો, એ કેવું કાર્ય કરશે? તો કે પોતાના કર્મચારીનો છે એ જુસ્સો વધે. જુસ્સો કઈ રીતે વધશે વિદ્યાર્થી મિત્રો? તો કે કર્મચારીને સારું વેતન આપવામાં આવશે, એને સારી રીતે ધ્યાન રાખવામાં આવશે, કર્મચારીના જે અમુક પ્રશ્નો હોય તેનો ઉકેલ કરવામાં આવશે, એને સારી પગાર આપવામાં આવશે. આ તમામ બાબતો જે છે એ જો કર્મચારીને કરવામાં આવશે તો એને કાર્ય કરવા પ્રત્યે થોડો જુસ્સો વધશે, જેથી કરીને કર્મચારી સારું કાર્ય કરશે. કર્મચારીના અમુક પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવું. જો આવું થશે ને વિદ્યાર્થી મિત્રો, તો એના જે પ્રશ્નો જે છે એનો શું થશે? નિકાલ થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. સંકલન એટલે શું વિદ્યાર્થી મિત્રો? બહુ મહત્વનો શબ્દ. સંકલન એટલે એકરૂપતા, સુસંગતતા. એકરૂપતા અથવા સુસંગતતા. દાખલા તરીકે જોઈએ, આ એક આપણી સપાટી બહુ જરૂરી છે, વારંવાર હું દોરીશ. આ ઉચ્ચ સપાટી છે, આ મધ્ય છે અને આ તળ છે. તો કે મધ્ય સપાટીમાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિભાગના કર્મચારીઓ અલગ અલગ કાર્ય કરતા હોય છે. જોઈએ જો, તો કે પહેલો વિભાગ છે આપણો ઉત્પાદન છે. કયું છે? ઉત્પાદન. પછીનું છે આપણું તો કે વેચાણ. જો તો કે આ બે વિભાગો વચ્ચે છે ને એકરૂપતા અને સુસંગતતા. જો કે બધા વિભાગો વચ્ચે એકરૂપતા સુસંગતતા હોવી જરૂરી છે, પણ આ બેનું ઉદાહરણ આપો તમે. યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં સારી રીતે તમે ઉત્પાદન કરશો તો જ તમે યોગ્ય સમયે બજારની માંગ જે છે, એટલે કે જે બજારમાં જે વેચાણ કરવાનું છે પૂર્ણ કરી શકશો. ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો. જો તમે યોગ્ય સમયે ઉત્પાદન નહીં કરો તો વેચાણ થશે નહીં. વેચાણ નહીં થાય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? હાલો વિદ્યાર્થી મિત્રો, જો વેચાણ નહીં થાય તો તમને સારી આવક પ્રાપ્ત થશે નહીં. તો આના માટે શું જરૂરી છે? તો આના માટે વિદ્યાર્થી મિત્રો જરૂરી છે તો કે અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, કારણ ઉત્પાદન થઈને જ માલ સામાનનું શું થશે? વેચાણ થશે. હવે વેચાણ કરનાર કર્મચારી જે અધિક વિભાગ છે એ ઉત્પાદન વિભાગને છે માહિતી પહોંચાડશે કે હજુ આપણે એટલા માલ સામાનની જરૂરિયાત છે. તો એ પ્રમાણે છે ઉત્પાદન વિભાગ શું કરશે? તો કે ઉત્પાદન કરશે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? હવે આ જે વેચાણ અધિકારી છે માહિતી નહીં પહોંચાડે તો શું થશે? તો યોગ્ય રીતે જે ઉત્પાદન કરવાનું છે એ થશે નહીં. તો આ રીતે છે એ એકરૂપતા અને સુસંગતતા એટલે કે સંકલન હોવું જરૂરી છે. ત્યારબાદ પેટા વિભાગના કાર્ય પર ધ્યાન રાખવું. તો કે ઉત્પાદન વિભાગનો પેટા વિભાગ થાય વેચાણ, કારણ કે ઉત્પાદન થાય તો વેચાણ થાય, તો બંને વિભાગ પર ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ 8મો પોઈન્ટ, વિભાગની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ રજૂઆત કરી. વિભાગની તમામ પ્રવૃત્તિ ઉપર શું કરવું વિદ્યાર્થી મિત્રો? તો કે દેખરેખ રાખવી. સારી રીતે કાર્ય ન થતું હોય તો તેનું અર્થઘટન કરવું, ક્યાંક વિચારવું, ત્યારબાદ એની દોરવણી આપવી, એટલે કે એને યોગ્ય રસ્તા ઉપર દોરવણી આપવી, એટલે કે માર્ગદર્શન આપવું.
અને ઉચ્ચ સપાટી સમક્ષ એ માહિતીની રજૂઆત કરી કે એટલું ઉત્પાદન થયું છે, એટલું વેચાણ થયું છે, એટલું કાર્ય થયું છે, એટલા નાણાંની જરૂરિયાત છે, જેથી કરીને જે નીતિ વિષયક નિર્ણયો લેવામાં ઉચ્ચ સપાટીને શું થાય તો કે ખબર પડે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વિભાગની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી અને દોરવણી આપવી. લાસ્ટ ટોપિક, ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં શું થવું તો કે મદદરૂપ. ઉચ્ચ સપાટી સંચાલન વિદ્યાર્થી મિત્રો નીતિ વિષયક નિર્ણયો ક્યારે લઈ શકશે કે જ્યારે જે મધ્ય સપાટીની જે કામગીરી છે એની જે તમામ માહિતી જે છે એ ઉચ્ચ સપાટીને મળશે ત્યાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે તળ સપાટી સંચાલન વિશે સમજૂતી મેળવીશું. જેટલી જ મધ્ય સપાટી સંચાલનમાં ઉપયોગી છે એટલી જ તે આપણી જે આ તળ સપાટી છે એ વધારે મહત્ત્વ ધરાવે છે. બધા કરતાં વધારે જો મહત્ત્વ ધરાવતી સપાટી હોય તો એ શું છે? તળ સપાટી. ભલે કર્મચારીઓ છે એ બધા નાના કર્મચારીઓનો સમાવેશ થાય, પરંતુ આ તળ સપાટીના કર્મચારી સિવાય કોઈ પણ કાર્ય થતું નથી. તમારી પાસે ઘણા બધા યંત્રો હોય, ઘણા બધા મેનેજરો હોય, ઘણા બધા ઉચ્ચ લાયકાત મેળવેલા કર્મચારી હોય, પરંતુ મજૂરી કામ કરનાર કર્મચારી કોઈ નહીં હોય તો તમારી કંપનીનું કાર્ય થશે નહીં અને થશે જ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આજે તળ સપાટી જે છે એનું ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. સંચાલનની આ સપાટીમાં શેનો સમાવેશ થાય છે તો કે નિરીક્ષકો છે, જોબર છે અને ફોરમેનનો સમાવેશ થાય છે. આની આપણે સપાટીની આકૃતિ જોઈ ત્યારે એની વિશે સમજૂતી મેળવી હતી. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહે છે. આ સપાટીના બે નામ છે વિદ્યાર્થી મિત્રો, નિમ્ન સપાટી પણ કહેવાય અને નિરીક્ષકોની પણ સપાટી કહેવાય. તમને પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવે કે તળ સપાટીનું બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે નિમ્ન સપાટીને એટલે કે તળ સપાટીને નિરીક્ષકોની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. નિમ્ન અથવા તળ જે રાખો તે. ત્યારબાદ સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય આ સપાટીએ થતું હોય છે. તેથી સંચાલનની આ સપાટી કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો એક માર્કના ઘણા સવાલ નીકળશે તો કે તળ સપાટીને કાર્યકારી સપાટી શું કામ કહેવાય? તો સૌપ્રથમ પહેલો મુદ્દો એવો આવે કે તમામ કાર્યો જે છે એ કોણ કરતું હોય છે? તળ સપાટીના કર્મચારી. કોણ કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે તળ સપાટીના કર્મચારીઓ. તમામ કાર્યો ત્યાં થતા હોય છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અને મધ્ય અધિકારીઓ દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તે તમામ જે તેનું પાલન છે એ આ સપાટી કરતી હોય છે. આ સપાટીએ કાર્યો કરતા નિરીક્ષકો સંચાલન પ્રતિનિધિ છે. આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે હોય છે. શેનું કાર્ય વધારે હોય છે? તો કે વહીવટ અને કાર્યનું. આ બંનેનું કાર્ય છે એ કાર્ય વધારે હોય છે. તો કે વહીવટ કોણ કરતું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ સપાટીમાં છે જે નિરીક્ષક હોય છે એ તમામ જે અન્ય કર્મચારીઓ તળ સપાટીમાં કાર્ય કરે છે તેનું નિરીક્ષણ કરશે અને વહીવટ કરશે. હાલો ત્યાં જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલો પોઈન્ટ તો કે એનો જે નિરીક્ષક હશે તે શું કરશે? કામદારોના કાર્યનું, જે મજૂરો જે છે જે કામ કરી રહ્યા છે તેનું નિરીક્ષણ કરશે. નિરીક્ષણ કર્યા પછી સારી રીતે કાર્ય કરે છે કે નહીં, જો નહીં કરતા હોય તો એને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે અને જરૂરી દોરવણી આપવામાં આવશે અને તેની તમામ માહિતી છે ઉચ્ચ સપાટી સુધી પહોંચાડશે. કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો. બીજા મધ્ય સપાટીમાં પણ આ ટોપિક સમજાય. શિસ્તતા કઈ રીતે? તો કે કામના સમયે કોઈ પણ કર્મચારી શ્રી મોબાઈલનો ઉપયોગ નહીં કરે, યોગ્ય ટાઈમે યોગ્ય સમયે પોતાના કામના સ્થળ ઉપર આવી જશે. આ તમામ બાબતો જે છે
જુસ્સો કઈ રીતે વધશે એના વિશે હમણાં મેં તમને માહિતી આપી. બીજો ટોપિક, પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન. કેવું વિદ્યાર્થી મિત્રો, રોજિંદુ કાર્ય એટલે કે રોજ 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 અલગ અલગ નહીં, રોજ એકનું એક આયોજન કરવામાં આવતું. દાખલા તરીકે તમે સવારમાં જાગો છો, ત્યારબાદ તમે ફ્રેશ થઈને સારી રીતે નાસ્તો કરીને તમે સ્કૂલે આવો, આ રોજનું આયોજન કહેવાય. તે રીતે કોઈ પણ કંપની કે ઉદ્યોગમાં સંચાલનમાં શું હોય તો કે પોતાના વિભાગનું રોજિંદુ આયોજન, તો કે ઉત્પાદન કરવા માટે જરૂરી કાચા માલની વ્યવસ્થા કરી, હે ને. રોજ કાંઈ એક સરખું ઉત્પાદન ન થાય, દરરોજ થોડું થોડું ઉત્પાદન થાય, તો અગાઉ એના કાચા માલની વ્યવસ્થા કરવી, તો એ એક પ્રકારનું રોજિંદુ કાર્ય કહેવાય, દાખલા તરીકે. ત્યારબાદ ચોથો ટોપિક, કર્મચારીઓને લગતા કાર્યો કરવા, દાખલા તરીકે બદલી બઢતી તાલીમ આપવી. શું આપ્યું વિદ્યાર્થી મિત્રો? બદલી. પોતાના વતનમાં કાર્ય કરતો હોય તો એને બીજા વતનમાં બીજાના વતનમાં કાર્ય કરતો હોય તો એને એના વતનમાં કાર્ય આપે. ઘણી બધી કંપનીઓ હોય, એની ઘણી બધી બ્રાન્ચ હોય વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે ગુજરાતમાં વડોદરા અને ભાવનગરમાં 2 બ્રાન્ચ હોય, તો એ જે કર્મચારી કાર્ય કરી રહ્યો છે, ગુજરાતમાં અમદાવાદ ને ભાવનગરમાં 2 બ્રાન્ચ હોય, તો એ કાર્ય કરનાર કર્મચારી છે એ ક્યાં કાર્ય કરે છે તો કે અમદાવાદ કરે છે. હકીકત તેનું રહેઠાણ કયું છે તો કે ભાવનગર. તેની યોગ્ય રહેઠાણના નજીક એટલે કે ભાવનગર એની બદલી કરવામાં આવશે. ક્યારે બદલી થશે? કે જ્યારે સારી રીતે કાર્ય કરશે ત્યારે. એવી રીતે બઢતી આપવી, બહુ એટલે બહુ સારી રીતે કાર્ય કરશે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કર્મચારી હોય ત્યારે એને બઢતી આપવામાં આવશે. બદલી 2 રીતે આપી શકાય વિદ્યાર્થી મિત્રો, કે ક્યારેક સારી રીતે કાર્ય ન કરે ને ત્યારે પણ અપાય, અને બહુ સારું કાર્ય કરશે ત્યારે એને પોતાના વતન તરફ કાર્ય આપવામાં આવશે. ઘણા બધા વિભાગોમાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કર્મચારી સારી રીતે કાર્ય નહીં કરે ને તો બીજા રાજ્યોમાં કામ આપી દે છે. એટલે કે બદલી બઢતી તાલીમ અગાઉ નવો કર્મચારી હોય એને કાર્ય વિશે માહિતી આપવામાં આવે, કઈ રીતે કાર્ય કરવું તેના વિશે તાલીમ આપવામાં આવે, જેથી કરીને છે તાલીમ આપવામાં આવશે તો તે કર્મચારી સારી રીતે શું કરી શકશે? ઉત્પાદન કરી શકશે. એટલા માટે પોતાના વિભાગમાં કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસે સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. શું મેળવવું વિદ્યાર્થી મિત્રો? કોની? તો કે વિભાગીય અધિકારીઓ. વિભાગીય અધિકારીઓ કયા છે? તો કે જે મધ્ય સપાટીના જે અધિકારીઓ જે છે એ કોણ છે? વિભાગીય, જેવા કે ઉત્પાદન છે વિભાગ, ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, વગેરે વિભાગ છે. એના પાસેથી જરૂરી સૂચનાઓ મેળવવી, હુકમો મેળવવા અને કાર્યક્રમો મેળવવા. જોઈજો વિદ્યાર્થી મિત્રો, અને પછી એનું કાર્ય કરવું. જો વિદ્યાર્થી મિત્રો, ઉચ્ચ, મધ્ય અને તક. ઉચ્ચ સપાટી તમામ કાર્ય કોને સોંપશે? મધ્ય સપાટી. ત્યારબાદ મધ્ય સપાટી પાસેથી કાર્ય કોણ મેળવશે? જરૂરી સૂચનાઓ અને હુકમો કોણ મેળવશે? તો કે 3 સપાટીઓ. કેમ? સપાટીની લાઈન કઈ રીતે ચાલી? તો કે ઉપરથી નીચે તરફ કાર્ય થયું. શું થયું વિદ્યાર્થી મિત્રો? ઉપરથી નીચે તરફ તેનું કાર્ય થયું. તો કે પહેલાં ઉચ્ચ એને તમામ માહિતી મધ્યને આપશે, ને મધ્ય છે એ કોને આપશે? તળ. ત્યારબાદ યંત્રોની ગોઠવણી કરવી, યંત્ર વિન્યાસ એટલે કે ગોઠવણી, યંત્રનું સમારકામ જાળવણીને લગતા કાર્યો. કોઈ પણ યંત્ર ખરાબ થઈ ગયું એવું હોય તેને રિપેરિંગ કરાવવું, નવું યંત્ર લાવવું હોય તો તેની ગોઠવણી કરવી, આ તમામ કાર્ય તળ સપાટીનું રહેશે. કાચો માલ પૂરો પાડવો, સાધન સામગ્રીની વ્યવસ્થા કરી દેવી. ત્યારબાદ કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ કરવો, તો કે રજા જોતી હોય કર્મચારીને તો યોગ્ય પ્રમાણમાં એને રજા આપવી. કોઈ બીજો અન્ય પ્રશ્ન હોય, કામને લગતો પ્રશ્ન હોય, પોતાના કાર્યને લગતા પ્રશ્નોમાં કાંઈ ખબર ન પડતી હોય તો તે પ્રશ્નનું નિરાકરણ કરવું, તે કાર્ય પણ તળ સપાટીના કર્મચારીઓનું રહેશે. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. ત્યારબાદ તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીને મોકલી આપવા વિનંતી. જોજો વિદ્યાર્થી મિત્રો, 10મો પોઈન્ટ બહુ એટલે બહુ વધારે મહત્વનો.
તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિનો અહેવાલ કોને આપવામાં આવશે? તો કે મધ્ય સપાટીને આપવામાં આવશે. અને ત્યારબાદ મધ્ય સપાટી કોને આપશે? તો કે ઉચ્ચ સપાટીને. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આકૃતિ હું દોરીશ. આપણી આકૃતિ ઉચ્ચ, મધ્ય અને તળ. હમણાં મેં તમને કીધું પહેલાં કાર્યો કઈ રીતે થાય છે? તો કે ઉપરથી ક્યાં આવે છે? નીચે સુધી. તો કે એના જે મહત્ત્વના નિર્ણયો લેવાના હોય, જરૂરી સૂચનાઓ હોય, એના કાર્યક્રમો હોય, અમુક જે હુકમો હોય, આ તમામ તળ સપાટીને કોની પાસેથી લેવાના છે? તો કે મધ્ય સપાટી પાસેથી લેવાના છે. મધ્ય સપાટી કોને પાસેથી લે છે? તો કે ઉચ્ચ સપાટી પાસેથી. શું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે ઉચ્ચ, મધ્ય અને તળ ઉપરથી ક્યાં આવ્યું? નીચે આવ્યું. ક્યાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? ઉપરથી નીચે આવ્યું. તો આપણા આ ટોપિકમાં શું કીધું છે? તો કે તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલો કોને આપવાના છે? જોજો વિદ્યાર્થી મિત્રો, પહેલાં કાર્યોની સોંપણી કોણ કરશે? જરૂરી માહિતી કોણ આપશે? ઉચ્ચ સપાટી કોને આપશે? મધ્યને. મધ્ય કોને આપશે? તો કે તળને. તો એના બધા કાર્યો સારી રીતે કરીને, તમામ કાર્ય સચોટપૂર્વક કરીને તળ સપાટી છે કોને અહેવાલ આપશે? તો કે મધ્ય સપાટીને. અને મધ્ય સપાટી છે કોને માહિતી આપશે? તો કે ઉચ્ચ સપાટીને. આ માટે એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે જે સત્તા હોય છે એનો પ્રવાહ કેવો હોય છે? બેવડો હોય છે. કેવો હોય છે? બેવડો. એટલે કે ઉપરથી નીચે આવે છે અને એક વખત નીચેથી ક્યાં જાય છે? ઉપર. શું કામ? તો કે કાર્યોની સોંપણી છે એ ઉચ્ચ મધ્યને કરશે, મધ્ય તળને કરશે. આ કાર્ય પૂર્ણ થઈ ગયા પછી એ કેવું કાર્ય થયું છે ને કાર્યની જે સંપૂર્ણ માહિતી છે, કાર્યનો જે જવાબ છે એ કોને આપશે? તળ મધ્યને આપશે અને મધ્ય ઉચ્ચને આપશે. તો કે આ વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણી ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી વિશે અભ્યાસ કર્યા બાદ આપણે કાલના લેક્ચરમાં છે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીના તફાવત વિશે આપણે સમજૂતી મેળવીશું. સારી રીતે તમે આ ત્રણ બાબતો, ત્રણેય સપાટીના કાર્યો ધ્યાનથી સમજ્યા છે તો સપાટીની આ ત્રણેય સપાટીના જે તફાવત છે તે સમજવામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીશું. આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.